હરિગુણ ગાવા, હરિધૂન ગાવા માટે બધા પરમાનંદ ભાવે કાર્ય કરી રહ્યા છે. એટલે જેને જેને જ્યાં એવું લાગે તો પ્રસાદ રૂપી 5 રૂપિયા 10 રૂપિયા આપણે આપી અને આપણે આ ધૂન છે એમના ગમે તેના ઘરે હોય, સારું ઘર હોય, મોડું ઘર હોય, તો બધાના સમય પ્રમાણે સારા મોડા પ્રસંગ ઉકેલી જાય એના માટે અરજ કરવી પડે. પણ મરું પણ માગું નહીં, આ અપને તન કે કદાચ મરી જવું પણ માગું નહીં, અમારા દેહની માટે, શરીર માટે ન માગું, પણ પરમાર્થના કારણે એ મને માગતા નો આવેલા. કારણ કે પરમાર્થનું કાર્ય છે. ધર્મની ગાડીને ધક્કો મારવાનો તો હોળે હોળે હાલી જાય બાપા. ગારિયાધરની બાજુમાં અબોટી બ્રાહ્મણ ધીરા ભગત થઈ ગયા. આ ધીરા ભગત નાનપણથી ખાતાનો જીવ, એનો અંશ, એટલે પોતાની માને કહે છે કે માં, નાનપણની માલિક પોતાના બાપુ દેવ થઈ ગયેલા, પોતાની માં મજૂરી કરી અને પોતાના બાળકને મોટો કરે છે. પોતાની માને કહે છે કે માં, મારું જીવન છે હરિભજન કરવા માટે છે, હરિના ગુણ ગાવા માટે છે, મારે 4 ધામની યાત્રા કરવી છે, 68 તીર્થ કરવા છે, ને મારે દેવ દરબારના દર્શન કરવા છે. અને તેથી માં કહે છે કે બેટા, હજુ તારી ઉંમર નાની છે, હજુ તો મારે તને પરણાવવું છે, પરણાવી અને તારા ઘરે નાના બાળક થાય એના મારે હાલરડા ગાવા છે. હીરા ભગત કહે છે કે માં, મને ખબર છે કે તમને આશા હોય, મને નાનપણથી મોટો કર્યો છે, તમને આશા તો હોય ને. આશા કોને ન હોય? બિલખાની માલિકો સગાવસા શેઠ થઈ ગયા સંગાવતી, એની આશા હતી. અને પોતાના કુંવર કેલૈયાને ખાંડણીયાની માલિકો ખાંડે અને ખાંડતા આંખમાંથી આવું ન આપવું જોઈએ. હાલરડા ગાય, કેવા હાલરડા હતા. અમે જાણ્યું કેલૈયાને પરણાવશું અને એની જાડેરી જોડશું જાન. મરણ આવ્યા અરે એના સ્વર્ગેથી ઉતર્યા રે માં. જો માની આશા કે અમને તો આશા હતી કે મારા કેવૈયાને અમે લાડે કોડીથી પરણાવશું અને જાડેરી જાન જોડશું, પણ પરમાત્માના ઘરની વાત કે ઓચિંતાના એને તેડા આવી ગયા અને સ્વર્ગેથી વિમાન ઉતર્યા. હવે તારો સમય પૂરો થઈ ગયો. આ બોટી બ્રાહ્મણ ધીરા ભગત પોતાની માને કહે છે
વર્ષ 2 વર્ષનું બાળક થયું એટલે પોતાની માને પોતાનું વચન યાદ કરાવે છે કે હે માં, જે બાળકના તારે હાલરડા ગાવાતા એ હાલરડા ગાય, પણ મારો સમય થયો છે, હવે મને રજા અપાવો તમને. પોતાના ઘરની નારી પાસે રજા માગે છે. મારે 4 ધામની યાત્રા કરવા જવું છે, હરિગુણ ગાવા છે. પોતાની માં રજા આપે છે. તેના ભગત નીકળી જાય છે. પોતે ચાલી કેદારનાથ, બદ્રીનાથ, દ્વારકા આવી રીતે બધી યાત્રા કરે. કોઈ સાધુ સંતોની સેવા કરવા રોકાય. આવું કરતા કરતા 20 વર્ષના વાણા વાઈ ગયા. 20 વર્ષના વાણા વાઈ ગયા. 68 તીર્થની યાત્રા કરી અને એક દિવસ એને યાદ આવ્યું કે લાય મારા ગામમાં જવું. મારા ઘરેથી નાર મારો પુત્ર મારી માં શું કરતા હશે, એને યાદ આવ્યું. ચાલતા ચાલતા પોતાના ગામમાં આવે છે. ગામની સીમાડેથી જ્યાં જેને કહેવાય ને કે જમીનમાંથી ધીમા 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 જેને ડગલા માંડ્યા અને ગામની ભાગોળમાં આવે. ભાગોળમાં આવતા ગામની અંદરથી જોવે તો નનામી હામી મળી, જેનું નામ ન હોય આવી નનામી. ગામના વડીલો યુવાનો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તેરા ભગત વિચાર કરે કે મારા ગામમાંથી કોઈ દેવ થઈ ગયું છે, હાલ મારી ફરજમાં આવે કે મારે શમશાન સુધી જવું પડે. તેરા ભગત નનામી હારે જે માણસો હતા એની હારે હાલી નીકળ્યા. શમશાનમાં નનામી નીચે ઉતારી અને આ 5 તત્વનો દેહ છે ને એને અગ્નિ ઉપર રાખવામાં આવ્યો, લાકડા ઉપર. ત્યારે ગામના કોઈક વડીલ હતા ને અને પૂછે છે કે હે ભાઈ, આપણા ગામમાંથી કોણ દેવ થઈ ગયું, કોણ વયું ગયું? અને તેદી એને જવાબ મળે છે કે અમારા ગામની માલકોર એક ભીરા ભગત હતા. એ તો હરિદર્શન માટે નીકળી ગયા છે, પણ એમનો એકનો એક દીકરો હતો ને એને સર્પદંશ થયો, મૃત્યુ પામ્યા છે. ભીરા ભગત વિચાર કરે કે જેને વર્ષોથી યાદ કરું છું અને જે દીકરાનું મુખ જોવા માટે હું આવ્યો છું એ બસ આવી રીતે, બસ આટલો જ મારો સંગાત. કોઈને ઓળખાણ આપતા નથી અને લાકડાની ચિતા ખડકાણી પછી એને અગ્નિદા આપવામાં આવ્યો. અગ્નિદા આપે છે, પણ અગ્નિદેવનું કાર્ય તો ગમે તેવું હોય તો બાળીને ખાક કરી નાખવાનું છે બાપા. ઈ અગ્નિદેવ પ્રગટ થયા અને હાર 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 આમ જવાળા નીકળી અને ધીરા ભગતે વિચાર કર્યો અને જે પરમાત્માની દયાથી એણે વાણી પ્રગટ થઈ. શમશાનની માલિકો લખાયેલી આ વાણી છે કે બસ આટલો જ આપણો હંગાર અને આવી રીતે જ પૂરું થઈ જવાનું છે. ઈ ધીરા ભગતે વાણીની શરૂઆત કરી અને સંસાર વિશે આ વાણી લખીને શું વાણી કહે છે કે અગ્નિના ધુમાડા નીકળ્યા કે બસ આવી જ રીતે આ 5 તત્વનો દેહ રખિયા થઈ જવાનો, રાગ બની જવાનો છે. બસ કઈ હારે આવવાનું નથી. અને ધીરા ભગતે